બ્રેકર બેકઅપ પ્રોટેક્શન સમજો. તો બ્રેકર બેકઅપ પ્રોટેક્શન એનું નામમાં જ ખબર પડે છે કે આ એક પ્રકારની બેકઅપ પ્રોટેક્શન સિસ્ટમ છે, જેમાં બ્રેકરના બેકઅપમાં બીજું એક બ્રેકર હોઈ શકે છે. તો બ્રેકર બેકઅપ પ્રોટેક્શન એ એક પ્રકારનું બેકઅપ છે જે ખાસ કરીને સર્કિટ બ્રેકર તમારું ફોલ્ટ દરમિયાન કામ કરવામાં નિષ્ફળ જાય તો એ જ બેકઅપ બીજા સર્કિટ બ્રેકર દ્વારા આપવામાં આવે, જેથી કરીને તમારું એ સેક્શનમાંથી ફોલ્ટ ક્લિયર થઈ શકે. આ એ ખાતરી કરે છે કે જો ઈચ્છિત બ્રેકર ટ્રીપ ન થાય તો પણ ફોલ્ટ ક્લિયર થાય છે, જેનાથી પાવર સિસ્ટમને વિષમ પરિસ્થિતિઓથી રક્ષણ મળે છે. રિલે જો યોગ્ય રીતે કાર્ય કરી શકતું હોય એટલે કે ફોલ્ટને સેન્સ કરી અને સર્કિટ બ્રેકરને સિગ્નલ આપે છે, પરંતુ જો સર્કિટ બ્રેકર નિષ્ફળ હોય એટલે કે ફેલ થયેલું હોય કોઈ કારણથી, કાં તો મિકેનિકલ જામ થયેલું હોય, કાં તો ટ્રીપ કોઇલ નિષ્ફળ ગઈ હોય, અથવા તો એનર્જાઇઝ ના થતી હોય, એને સપ્લાયની ડીસી બેટરી કામ ના કરતી હોય, બીજા ઘણા બધા કારણો જે આપણે આગળ ડિસ્કસ કરીએ એવું હોય તો ફોલ્ટ તમારો ક્લિયર નહીં થાય. આના કારણે સાધનોને નુકસાન થાય, વોલ્ટેજ સિસ્ટમના બેસી જશે, સિસ્ટમની સ્ટેબિલિટી નહીં રહે, કાસ્કેડિંગ ટ્રિપિંગ થઈ શકે છે. આ બધું ના થાય એના માટે આપણે બ્રેકર બેકઅપ પ્રોટેક્શન આપવું પડે છે. હવે આની અંદરમાં કોઈ પણ એક કમ્પોનન્ટને સુરક્ષિત રાખવો હોય તેના માટે બે બ્રેકર આપવા પડે છે અને એના લીધે જે ખર્ચાળ છે. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હોય તો તમને દરેક સેક્શનમાં બે બ્રેકર દેખાશે. જો ધારો કે અહીંયા ફોલ્ટ એ થયો છે, એના માટે તમારું પ્રાઇમરી બ્રેકર જે છે 0.1 સેકન્ડમાં ઓપરેટ થાય છે, પરંતુ જો એ ના ઓપરેટ થયું તો થોડાક સમય પછીથી બ્રેકર બેકઅપ ઓપરેટ થશે. એ જ રીતે અહીંયા આગળ 0.6 સેકન્ડ છે. જો એ પ્રાઇમરી બ્રેકર ઓપરેટ ના થાય તો થોડા સમય પછીથી બેકઅપ બ્રેકર ઓપરેટ થશે. એવી જ રીતે અહીંયા પણ છે. તો દરેક લાઇનની અંદર તમને બે બ્રેકર દેખાય છે, એટલે કે આમાં એક બ્રેકરની જોડે બીજું બ્રેકર છે. આનાથી સિસ્ટમની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતામાં તો ચોક્કસ વધારો થાય છે, પરંતુ એક કરતા વધારે બ્રેકર વાપરવાના હોય તો એટલા બધા બ્રેકર આટલા નાના સેક્શનમાં તમે વાપરો છો તો એના લીધેનો ખર્ચો ખૂબ વધી જાય છે. એટલે આ પ્રકારની સિસ્ટમમાં રિલાયબિલિટી ખૂબ જ ઊંચી છે, પરંતુ સાથે સાથે ખૂબ જ ખર્ચાળ પણ છે.